નમસ્કાર, જય વિશ્વકર્મા દોસ્તો. આજે આપણે આવ્યા છીએ રાજકોટનું નવું નિર્માણ પામેલ સંગઠન શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના અગ્રણીઓ પાસે, જે આપણી સાથે છે પ્રમુખ શ્રી પરેશભાઈ વાલંબિયા, સાથે મંત્રી શ્રી અપુલભાઈ બકરાણીયા. તો આપણે એની પાસે માહિતી મેળવશું કે સંગઠન કેવી રીતે બનાવવાનો ઈચ્છાથી, શા માટે બનાવ્યું, એના કાર્યો શું શું છે ને કેટલાક કાર્ય ક્ષેત્રમાં એ ફેલાયેલું છે, અત્યારે શું શું કાર્ય થઈ ગયા છે, શું ભવિષ્યમાં થવાના છે, તેના વિશે તમામ માહિતી મેળવશું ને ટૂંક સમયમાં જ એનું નવું કાર્ય આવી રહ્યું છે એના વિશે પણ માહિતી મેળવશું. જય વિશ્વકર્મા પરેશભાઈ, આપણે જે ગ્રુપની સ્થાપના કરી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ, તો એનો ઉદ્દેશ્ય શું છે આપણો? આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજ એકતા, ભાઈચારો, સમાનતા રહે. અમો એક આ ગ્રુપની સ્થાપના કરેલ છે. સરસ. મિત્રો, હવે આપણી સાથે એના મંત્રી શ્રી પ્રફુલભાઈ બકરાણીયા પણ છે, તો એને તો આપણે પૂછા કરીએ કે સાયબર ક્રાઇમ જેવા આધુનિક કાર્યક્રમ તમે એક સમાજ માટે લઈ આવ્યા, બહુ સારો કાર્યક્રમ હતો, સફળ કાર્યક્રમ હતો, તો એના પછી તરત સામાજિક કાર્યક્રમ લઈ આવવાનું કારણ શું? જય વિશ્વકર્મા. ખાસ તો સૌપ્રથમ પહેલા ઉમેશભાઈએ જે અમારા માટે સમય ફાળવીને અહીં આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને ઉમેશભાઈ, તમારો પ્રશ્નનો જવાબ આપું તો સાયબર ક્રાઇમનો જે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. ત્યારબાદ જે સામાજિક કાર્યક્રમ હતો કે ભાઈ અમે આ સંસ્થાને હેઠળ અનેક અવનવા કાર્યક્રમો કરવાના છે, એટલે હવે પછીનો આ કાર્યક્રમ છે. ત્યાર પછી પણ બીજા ઘણા બધા કાર્યક્રમ આવશે, તો તેમની વિસ્તૃત માહિતી હું તમને પછી આગળ આપીશ. દર્શક મિત્રો, હવે શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ એક બીજો કાર્યક્રમ લઈને આવે છે, પેલા સાયબર ક્રાઇમ બાદ 8-10 લગ્ન. તો આપણી સાથે પરેશભાઈ છે, તો પરેશભાઈને પૂછીએ કે સમૂહ લગ્નમાં થતા લગ્નો અને આ 8-10 લગ્નમાં તફાવત શું છે પરેશભાઈ? સમૂહ લગ્નમાં 1 થી જાજા લગ્ન હોય છે, જ્યારે આદર્શ લગ્નમાં એક લગ્ન જ આપણે કરી શકીએ છીએ અને આપણા સગા સ્નેહીઓ સાથે જોડાઈને આ લગ્નનો આનંદ માણી શકે છે. સરસ. સમૂહ લગ્ન અને 8-10 લગ્નમાં ફરક એ છે કે સમૂહ લગ્નમાં તમામ એક સાથે લગ્ન થતા હોય, જ્યારે 8-10 લગ્નમાં પોતાના સમય પ્રમાણે એ લોકો લગ્ન કરી આપતા હોય છે. બીજું આપણે એક પ્રશ્ન પૂછીએ કે 8-10 લગ્ન તમે જે કરવા જઈ રહ્યા છો, વૈદિક 8-10 લગ્ન, તો એમાં જોડાવા માટે સમાજે કોઈ પણ વ્યક્તિ જોડાવા માંગતો હોય તો એના માટે શું કરી શકાય? સુતાર દીકરા દીકરી આમાં જોડાઈ શકે છે, લાભ લઈ શકે છે. બરાબર છે. એ રાજકોટ પૂરતો મર્યાદિત છે કે રાજકોટના બહારના પણ કોઈ પણ ગુજર સુતાર સમાજના આવી શકે? ના, બહારના પણ આવી શકે છે. આમાં રાજકોટ પૂરતો મર્યાદિત નથી. બરાબર છે. સરસ. દર્શક મિત્રો, પ્રથમ લગ્ન કરવા જઈ રહ્યા છે 8-10 લગ્ન, તો એમાં ગુજર સુતાર જ્ઞાતિના સમસ્ત રાજકોટ તો ઠીક છે, રાજકોટ બહાર પણ કોઈ પણ ગુજર સુતાર જ્ઞાતિના રહેતા હોય એ લોકો પણ આમાં જોડાઈ શકે છે. તો આપણે બીજો પ્રશ્ન પૂછીએ પ્રફુલભાઈ બકરાણીયાને, જે મંત્રીશ્રી છે, તો સોશિયલ ગ્રુપના સભ્યો જે બનાવ્યા છે તમે, મારા ખ્યાલથી 40 થી 50 સભ્યો છે, કારોબારી ટીમ આખી તૈયાર કરી છે, એમાં કંઈક 41 મેમ્બર છે, તો એની તમે પસંદગી કેવી રીતે કરી? ખાસ કરીને અમે સમાજના લોકોને હળતા મળતા રહ્યા દરેક કાર્યક્રમોમાં, અને જેમ જેમ આ અમારા ગ્રુપ વિશેની ચર્ચા અને વાતો કરતા રહ્યા, જેમને આ ગ્રુપ વિશે થોડી રુચિ દેખાણી તેવા લોકોને અમે આ ગ્રુપમાં સમાવેશ કરેલ છે. બરાબર. હવે રાજકોટમાં મને મારા ધ્યાન છે ત્યાં સુધી 14 થી 15 સંગઠનો છે, અલગ અલગ સંસ્થાઓ છે, સંગઠનો છે, કામ કરતા હોય છે ગુજર સુતાર જ્ઞાતિના. તો એક નવું સંગઠન વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ, તો એ સ્થાપવાનું કારણ શું? એ કઈ રીતે સમાજના બીજા સંગઠનો અલગ કાર્ય કરશે? આ સંગઠન સમાજની વિવિધ સંસ્થા છે, એમાં જ આ એક અલગ સંસ્થા છે. આ સંસ્થા કોઈ સાથે પ્રેરિત કે કોઈના નેજા હેઠળ નથી, અને આ સંગઠન વિશ્વ સોશિયલ ગ્રુપ છે તેમાં અનેક પ્રકારના કાર્યક્રમો થવાના છે, જેમ કે સાયબર અવેરનેસનો કાર્યક્રમ થયો છે, વૈદિક આદર્શ લગ્ન છે, શિક્ષણના છે, સ્વાસ્થ્ય જાગૃતિના છે, આવા અનેક પ્રકારના કાર્યક્રમો થવાના છે. એટલા માટે આ સંગઠન અલગ રીતે ઉભરી આવ્યું છે નવું. દર્શક મિત્રો, એક નવું સંગઠનની સ્થાપના રાજકોટ સ્થાને થઈ છે ને
એક બીજું એક પ્રભુ ખાસ પૂછવાનું હતું કે આદર્શ લગ્ન આલો સમૂહ લગ્નમાં તો બધે ગવર્મેન્ટ માન્ય રજીસ્ટ્રેશન થાય છે ને બધું કમ્પ્લીટ થાય છે, તો તમારા આદર્શ લગ્નમાં એ શું છે, કઈ રીતે રજીસ્ટ્રેશન હોય છે ને સરકાર તરફથી ઘણા ફાયદા પણ મળતા હોય છે, કુંવરબાઈ મામેરું ને અલગ અલગ, તો એ તમે કઈ રીતે શું ફાયદા અપાવી શકો છો? ખાસ કરીને પહેલા તો સંસ્થા તરફથી સુકન સામગ્રી અને પૂજાપો આપવામાં આવે છે. ત્યારબાદ સંસ્થાએ જે નક્કી કરેલ છે તે કરિયાવર પણ આપવામાં આવે છે. અને કુંવરબાઈનું મામેરું છે, ગવર્મેન્ટ તરફથી રજીસ્ટ્રેશન છે, તેમના ડોક્યુમેન્ટ પણ અમે તૈયાર કરી આપીએ છીએ. અને વિશ્વકર્મા સોશિયલ ગ્રુપમાં જે દીકરા દીકરાના લગ્ન થાય છે તેને સંસ્થા તરફથી પણ એક મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. દર્શક મિત્રો, જે પણ કાયદાકીય થતી હોય પ્રક્રિયા એ તમામ સંગઠન પૂરી કરી આપે છે. ને બીજું આપણે ખાસ એ પૂછવાનું હતું કે રાજકોટમાં ઘણા કાર્યક્રમો થાય છે, કાર્યક્રમોની વણઝાર આપણે કહી શકીએ કે 12 મહિનામાં રેગ્યુલર કાર્યક્રમો ચાલુ જ હોય છે. તો તમે જે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છો, એક પ્રથમ કાર્યક્રમ પૂર્ણ કર્યો, સેકન્ડ એટલે કે બીજો કાર્યક્રમ તમે કરવા જઈ રહ્યા છો, તો દાતાશ્રીઓ તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો? દાતા તરફથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ કાર્યક્રમ જે સાયબર અવેરનેસનો હતો એ અમારા બધા ટ્રસ્ટી મંડળોએ સ્વ ખર્ચે કરેલો છે. તેમાં ભોજનથી લઈ અને સમગ્ર વ્યવસ્થા. ત્યારબાદ પ્રથમ વૈદિક આદર્શ લગ્ન છે, તો તેમાં પણ અમને કરિયાવરના દાતા મળી ગયેલ છે. ત્યારબાદ આ પછીના જે બીજા 4-5 લગ્નની નોંધણી થયેલ છે તેમાં પણ અમને 6 લગ્નના સ્પોન્સર પણ મળી ગયેલ છે. સરસ, મતલબ કે દાતા તરફથી તમને પૂરો પ્રતિસાદ મળે છે તમને કે ભાઈ કાર્યક્રમોમાં તમને કોઈ અડચણ થતી નથી. હવે એક સાયબર ક્રાઇમ બાદમાં આદર્શ લગ્ન ને એના પછી સિવાય હવે કંઈક નવું આયોજન ખરું આપનું? હા, હવે પછીનું જે આયોજન છે તે કાર્યક્રમ પણ એવો જ રહેશે. હું તમને થોડો સાયબર ક્રાઇમ વિશેની વાત કરું તો સાયબર ક્રાઇમ નો જે કાર્યક્રમ હતો એ આજ સુધીમાં લગભગ ગુજરાતમાં આપણા ગુજર સુધાર સમાજમાં લગભગ આ પ્રથમ કાર્યક્રમ હતો. તેવી જ રીતે વૈદિક આદર્શ લગ્ન પણ થાય જ છે આપણા સમાજમાં, પણ આ કંઈક નવા રૂપરંગમાં હશે. અને ત્યારબાદ હવે જે ત્રીજો કાર્યક્રમ છે અમે લઈ જવા રહ્યા છીએ, તો કે ભાઈ આપણા જે વિદ્યાર્થીઓ છે જે 10-12ની હમણાં પરીક્ષાઓ બધી પૂર્ણ થઈ છે તેને આગળ શું કરવું તે બાબતની એક વિશેષ માર્ગદર્શન માટેની એક અમે સેમિનાર ગોઠવવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ સ્વાસ્થ્ય લગતી જે જાગૃતિ છે કે આપણો સૌથી અગત્યનો અને એક મહત્વનો મુદ્દો છે સ્વાસ્થ્ય, એટલે તેના બાબતની પણ એક બહુ સારો એવો કાર્યક્રમ આયોજન કરવા જઈએ છીએ. અને ત્રીજો કાર્યક્રમ ટૂંક સમયમાં એક રક્તદાન પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આવા અનેક પ્રકારના કાર્યક્રમો સોશિયલ ગ્રુપ લઈ આવી રહ્યા છે. એક કાર્યક્રમની વણઝારની સાથે જ કહીએ ને સમાજ ઉપયોગી પણ કહીએ આપણે, તો કાર્યક્રમો સોશિયલ ગ્રુપ દ્વારા એક લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે કે સાયબર ક્રાઇમ, આદર્શ લગ્ન, મેડિકલ કેમ્પ જેવા અલગ અલગ કાર્યક્રમો હવે વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ પણ જોડાશે એમાં. હવે બીજું એક કે અત્યારે પણ હાલની તારીખમાં પણ ઘણા એવા ખર્ચાળ લગ્ન થતા હોય છે, ઘણા કરતા હોય છે, તો એવા તમે કુટુંબીજનોને શું સંદેશો આપશો? લગ્નમાં તો દરેક વ્યક્તિ પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે લગ્ન કરતા હોય છે. ઘણા લોકો તો હવે આજના સમયમાં કરોડો રૂપિયા એમ કે લગ્નમાં વાપરે છે. અને આપણા સમાજના લોકોને સારા એવા અને સારી જગ્યાએ પોતાના પારિવારિક માહોલમાં પોતાના અનુકૂળ સમયે અને મુહૂર્ત મુજબ એમ કે આ લગ્ન થઈ શકે એ બાબતનું એમ કે આ સુંદર આયોજન છે. ઓછા ખર્ચે અને આમ જોતો સાવ નિઃશુલ્ક ખર્ચ કહેવાય, કેમ કે સમગ્ર ખર્ચ છે એ સંસ્થા તરફથી છે. કરિયાવર પણ આપવાના છીએ, સાથે ઘણી બધી અમે ભેટ પણ આપવાના છીએ. એટલે કોઈ પણ એમ કે આપણા મધ્યમ વર્ગ હોય અને કોઈ સૂક્ષ્મ આવક ધરાવતા પરિવાર હોય એના માટે એમ કે આ એક ખૂબ મદદરૂપ થશે એમ કે. હવે ખાસ એક બીજો મારા મગજમાં આવ્યો છે વિચાર કે જે દીકરીઓના પિતા નથી, ઘરમાં કોઈ કમાવા વાળું નથી ને એની આર્થિક સ્થિતિ સારી નથી, તો એના માટે તમારો કઈ સુવિધા વિશેષ આપી શકો કે શું છે? જે દીકરીઓના માતા પિતા નથી તેવી દીકરીઓને આમાં જોડાય તો ખૂબ ફાયદો થશે, કેમ કે આમાં સાવ નિઃશુલ્ક છે, કોઈ જાતનો ખર્ચ જ નથી એમ. અને તેમ છતાં પણ જો એને કોઈ પ્રકારની અગવડતા હશે અને જો અમને ચોક્કસ જાણ કરશે તો અમે તેમાં પણ મદદરૂપ થશું. સરસ. સમાજ માટે એક સારું કાર્ય કહેવાય, ઉપયોગી કાર્ય કહેવાય કે નિઃશુલ્ક ખર્ચે જે તમારે નોમિનલ ખર્ચે નથી પહોંચતો,
તો એક ખર્ચે તમને લગ્ન કરી આપે છે વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ. તો આપણી સાથે પરેશભાઈ છે, તો એને જ પૂછીએ કે અત્યારે જે આદર્શ લગ્ન થવા જઈ રહ્યા છે એ ક્યારે છે, કઈ જગ્યાએ છે, અને અત્યાર સુધી ટોટલ કેટલા નોંધાયેલા છે આદર્શ લગ્ન? પરેશભાઈ, હવે પછીના લગ્ન છે 26/4, એના પછી છે 27/4 અને એક છે 3/5 જે આપણે કેળવણી મંડળે થવા જઈ રહ્યા છે. બરાબર છે. દોસ્તો, અત્યાર સુધીમાં 3 લગ્ન જોડાઈ ચુક્યા છે, 3 લગ્ન નોંધાઈ ચુક્યા છે. તો એ હવે રાજકોટના ભક્તિ પાર્ક, મારા ખ્યાલથી ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે થવા જઈ રહ્યા છે. એમાં 3 લગ્ન છે, 26, 27 ને 3/5 ના. વાહ, સરસ. અત્યાર સુધી 3 લગ્ન નોંધાઈ ચુક્યા છે. હવે ગુજ્જર સુતાર જ્ઞાતિ રાજકોટમાં એક બહોળી સંખ્યામાં છે. જ્ઞાતિનું સંગઠન છે, પોતાની સંસ્થા છે. તો એ સંસ્થા ગુજ્જર સુતાર જ્ઞાતિ સાથે આ સંગઠન આપણે કહીએ કે વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ જોડાયેલું છે, એના અંડરમાં કામ કરશે કે એની રીતે સેપરેટ કામ કરશે? આ સંસ્થા અમારી અલગ છે. તે સંસ્થા અમારી સહયોગી સંસ્થા છે અને અલગ અમારી રીતે અમે અલગ જ કામ કરીએ છીએ, પણ અમારા સપોર્ટમાં એ છે. મતલબ કે ગુજ્જર સુતાર જ્ઞાતિના સહયોગથી પણ અલગ રીતે કામ કરતી એક સંસ્થા અત્યારે રાજકોટમાં બની છે, વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ. તેમના હોદ્દેદારો અમારી સાથે જોડાયેલા છે. વિશ્વકર્મા જ્ઞાતિના. સરસ. આપણી સાથે પરેશભાઈ વાલંબિયા, પ્રમુખ શ્રી વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ, સાથે આપણે પ્રફુલભાઈ બકરાણીયા, મંત્રી શ્રી આપણી સાથે જોડાયેલા હતા. અને આવનાર તારીખ 26 ના આદર્શ લગ્ન થવા જઈ રહ્યા છે વિશ્વકર્મા સોશિયલ ગ્રુપ દ્વારા. તો એના વિશે તમામ માહિતી મેળવી નવા એપિસોડમાં નવા વ્યક્તિઓ સાથે ફરી મળીશું. જય વિશ્વકર્મા.